ધોરણ 9 વિષય સંસ્કૃત પદ્યપાઠ 16 અજેય સ ભવિષ્યતિ તે અજેય થશે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્યના શરૂઆતના 4 શ્લોકની ચર્ચા ભાગ 1માં કરી. હવે બાકીના 4 શ્લોકની ચર્ચા ભાગ 2માં કરીએ. અવિશ્રામં વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિદંતિ સસંતોષ તથા નિત્યમ ત્રેણી શિક્ષેત ગદર્ભા. આ શ્લોકમાં ગધેડા પાસેથી કયા 3 ગુણ માણસે શીખવા જોઈએ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ગધેડો શું કરે છે? તો અવિશ્રામમ વહેદ ભારમ. અવિશ્રામમ એટલે કે થાક્યા વગર ભારમ વહેદ ભાર ઉપાડે છે. શીતઃ ચ ઉષ્ણમ ચ ન વિદંતિ. ઠંડી કે ગરમીની પરવાહ કરતો નથી. સસંતોષ તથા તેમજ હંમેશા સંતુષ્ટ રહે છે. ત્રીણી શિક્ષેત ગદર્ભા. આ 3 ગુણો માણસે ગધેડા પાસેથી શીખવા જોઈએ. સરળ અનુવાદ: તે એટલે કે ગધેડો થાક્યા વિના ભાર ઉપાડે છે, ઠંડી કે ગરમીની પરવાહ કરતો નથી, હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. તો અહીંયા માણસને બોધ આપવામાં આવ્યો છે કે માણસે થાક્યા વિના પોતાના જીવનની બધી જ જવાબદારીઓ નિભાવવી જોઈએ. ઠંડી ગરમીની પરવાહ કર્યા વગર સંતોષની સાથે પોતાનું જીવન જીવવું જોઈએ. તે વસ્તુ અહીં આપણને સમજાવવામાં આવી. આગળનો શ્લોક: ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્યમ કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદમ અનાલસ્યમ પચ્ચ શિક્ષેત વાયસાત. અહીં કાગડા પાસેથી 5 ગુણ શીખવાના છે તેનું વર્ણન છે. ગૂઢ ગ્રાહસ્થ્ય એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન. ચાતુર્યમ એટલે ચતુરાઈ. કાલે યોગ્ય સમયે. ચાલય સંગ્રહમ એટલે માળો બનાવી લેવો. અપ્રમાદમ અનાલસ્યમ પ્રમાદ કે આળસ ન કરવી. પચ્ચ શિક્ષેત વાયસાત આ 5 ગુણ કાગડો શીખવે છે. અનુવાદ થયો: ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવી લેવો, પ્રમાદ કે આળસ ન કરવી. તે 5 ગુણ કાગડા પાસેથી શીખવા જોઈએ. આગળનો શ્લોક: યુદ્ધમ ચ પ્રાતઃ ઉત્થાનમ ભોજનમ સહ બંધુભિઃ સ્ત્રિયમ આપદગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. આ શ્લોકમાં કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. તો કયા કયા? તો સૌથી પ્રથમ છે યુદ્ધમ, લડાઈ લડવી. પ્રાતઃ ઉત્થાનમ વહેલી સવારે ઉઠી જવું. ભોજનમ સહ બંધુભિઃ બંધુભિઃ સહ ભોજનમ પોતાના જાત ભાઈઓ સાથે ભોજન લેવું. સ્ત્રિયમ આપદગતામ આપદગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી. સ્ત્રિયમ એટલે સ્ત્રીની. રક્ષેત રક્ષા કરવી, તેને બચાવવી. ચતુઃ એટલે કે આ 4 ગુણો કુક્કુટાત
શીખશે, એટલે કે કુકડો શીખવે છે. આ શ્લોક વિચાર વિસ્તારનો છે અને તેમાં એનો ભાવાર્થ જોઈએ તો કુકડાના 4 ગુણો માણસે પોતાના જીવનમાં અપનાવવા જોઈએ. કુકડો પોતાના ન્યાય માટે અન્ય કુકડા સાથે લડે છે, તેમજ મનુષ્ય પણ અન્યાયનો સામનો કરવા માટે યુદ્ધ કરવું જોઈએ. કુકડો જેમ વહેલી સવારે જાગી જાય છે, તેમ માણસે પણ સ્વસ્થ અને નિરોગી રહેવા માટે હંમેશા વહેલી સવારે ઉઠી જવું જોઈએ. ત્યાર પછી કુકડો પોતાના જાત ભાઈઓની સાથે મળીને ભોજન લે છે, તેમ માણસે પણ પોતાના પરિવાર સાથે ભોજન લેવું જોઈએ અને સંગઠનનો, ઐક્યનો ગુણ પોતાના જીવનમાં સ્વીકારવો જોઈએ. તેમજ કુકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડીની રક્ષા કરે છે, તેમ માણસે પણ સ્ત્રીઓ પ્રત્યે સન્માન અને સન્માનની ભાવના જે છે તે કેળવવી જોઈએ અને કોઈ પણ સ્ત્રી મુશ્કેલીમાં મુકાઈ હોય તો તેની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. તે અહીં આપણને બોધ આપવામાં આવે છે. છેલ્લો શ્લોક, યહ એતાન વિશતિ ગુણાન આચરિષ્યતિ માનવઃ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ. 7 શ્લોકોમાં જે કંઈ પણ 20 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું, તે ગુણો એમ કે માણસ પોતાના જીવનમાં તેનો સ્વીકાર કરે તો તે ચોક્કસ અજેય બને છે. તે છેલ્લા શ્લોકમાં સમજાવવામાં આવ્યું. યહ એટલે કે જે, માનવઃ એટલે માણસ, મનુષ્ય, વિશતિ ગુણાન એટલે કે પશુ પક્ષીઓના આ જે 20 ગુણો છે, આ જે 20 લક્ષણો છે, કાર્ય અવસ્થાસુ સર્વાસુ એટલે કે કામકાજની દરેક અવસ્થામાં, આચરિષ્યતિ એટલે કે આચરણમાં મૂકશે, સ ભવિષ્યતિ તો તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે, વિજયી બનશે. અનુવાદ, જે મનુષ્ય પશુ પક્ષીઓના આ 20 લક્ષણોને કામકાજની અવસ્થામાં અથવા તો બધી જ કાર્ય અવસ્થામાં આચરણમાં મૂકશે તો તે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનશે, વિજયી બનશે. તે અહીં સમજાવવામાં આવ્યું. બોધ, આ પદ્ય પાઠમાંથી આપણને બોધ મળે છે કે માણસે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવનને સફળ બનાવવા માટે આ 20 ગુણોને હંમેશા જાણવા જોઈએ. એટલું જ નહીં પરંતુ વ્યવહારમાં પણ તેને ઉતારવા જોઈએ. પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું જોઈએ. આ બોધ ચાણક્યએ આપણને એટલે કે બધા જ મનુષ્યોને આપ્યો છે. તો અહીં આજે આ પદ્ય પૂર્ણ થાય છે. અસ્તુ.